નમસ્કાર મિત્રો, અહીં વિજ્ઞાન મેળા માટે અન્ય એક પ્રોજેક્ટનું પ્રદર્શન કરવામાં આવેલ છે. આ પ્રોજેક્ટની રચના આજકાલના પ્રદૂષણ રહિત વાતાવરણને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ છે. જો આ પ્રકારના પ્રોજેક્ટની રચના દરેક ઇન્ડસ્ટ્રી અથવા તો વાહન વ્યવહારમાં વપરાતી ગાડીઓ અથવા તો ટ્રાફિક સર્કલ પર અથવા ઓફિસોની આસપાસ અથવા શાળાઓ હોસ્પિટલોની નજીક કરવામાં આવે તો માનવ જીવનને ઘણું સરળ અને સ્વાસ્થ્યવર્ધક બનાવી શકાય છે. સૌપ્રથમ આપણે પ્રોજેક્ટમાં વપરાતા સાધનોને જોઈ લઈશું. અહીં કેટલાક સાધનો ડેમોન્સ્ટ્રેશન માટે જ છે, એમનું એકચ્યુઅલ વર્ક અલગ છે અને અત્યારનું અલગ છે. સૌપ્રથમ આ ફેન, તે એક જાતનો એક્ઝોસ્ટ ફેન છે. અહીં આપણે એક્ઝોસ્ટ ફેન તરીકે 12 વોલ્ટનો CPU ફેનનો ઉપયોગ કરેલ છે. અહીંયા એક બીજો એક્ઝોસ્ટ ફેન છે, એક જાતની મોટર જ છે, પરંતુ તેનું પ્રદર્શન કારના એન્જિન અથવા તો પ્રોડક્શન લાઇન માટેના મશીન તરીકે કરવામાં આવેલ છે. એટલે અહીં આ ફેનને કાર નામ આપવામાં આવેલ છે. આથી તેને કાર અથવા તો પ્રોડક્શન લાઇનનું એન્જિન અથવા મશીન સમજવું, જેમ કે મોટર. આ પણ એક જાતની મોટર જ છે. અહીં એક આ પીળા કલરની એલઈડીની સ્ટ્રીપ છે, જે આપાતકાલીન અવસ્થામાં, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વધી ગયો હોય અને તે કન્ડિશનમાં અંદર લાઇટો બંધ કરે ઇન્ડસ્ટ્રીમાં કે ફેક્ટરીમાં, તો તે વખતે લોકોને બહાર આવવા માટેની સગવડતા પૂરી પાડવા માટેની એક્સ્ટ્રા લાઇટનું કાર્ય કરે છે. સામાન્ય રીતે એ બંધ રહે છે, પરંતુ ઓવર પોલ્યુટેડ કન્ડિશનની અંદર એ લાઇટો ચાલુ થઈ જાય છે. હવે આ પ્રોજેક્ટનું સૌથી મહત્ત્વનું અને જરૂરી અંગ સેન્સર. આ કાર્બન ડાયોક્સાઇડ સેન્સર છે. તેને ગુજરાતીમાં સંવેદક પણ કહે છે. અહીં એની આ જે રચના છે, ટોપી જેવી રચના છે, ત્યાંથી હવા અંદર દાખલ થાય છે અને તેનું એનાલિસિસ એટલે કે પૃથક્કરણ કરીને તેની માહિતી લોજિકલ સર્કિટ લગીને મોકલવામાં આવે છે. આ પ્રોજેક્ટને ચાલુ કર્યા બાદ કમસે કમ 2 થી 5 મિનિટ સુધી વોર્મઅપ ટાઈમ આપવો જરૂરી છે, જેના લીધે આ સેન્સરની અંદર રહેલ હીટર પૂરેપૂરું એક્ટિવેટ થઈ જાય અને આપણને સાચી માહિતી આપે. જો એ ઠંડુ હશે અને તરત જ મેઝરમેન્ટ કરવામાં આવશે અથવા પ્રદર્શન કરવામાં આવશે તો પૃથક્કરણ ખોટું બતાવશે. આ સમગ્ર પ્રોજેક્ટ 12 વોલ્ટના એડેપ્ટર પર ચાલે છે, જેથી બાળકોને કરંટ લાગવાનો કોઈ શક્યતા રહેતી નથી. આ પ્રોજેક્ટનો હાર્ટ અથવા તો બ્રેઇન જે કહીએ તે આ સર્કિટ છે, એને લોજિકલ સર્કિટ કહે છે. ગુજરાતીમાં તેને તાર્કિક ગણતરી કરતી સર્કિટ કહી શકાય. આ સર્કિટના વિવિધ ભાગો આ પ્રમાણે છે. લોજિક આઈસી એટલે તાર્કિક ગણતરી કરતી આઈસી. આઈસીનું ફૂલ ફોર્મ છે ઇન્ટિગ્રેટેડ સર્કિટ. અહીંયા કાળા કલરનું હોલ જેવું દેખાય છે, તે ડીસી સોકેટ છે, જ્યાં આપણે એડેપ્ટરને કનેક્ટ કરશું. કાળા કલરની હોલવાળી આ બીજી જે રચના આડી ફિટ કરી છે તેને બઝર કહે છે અથવા હૂટર કહે છે, જે ઓડિબલ સાઉન્ડ એટલે કે શ્રાવ્ય તરંગો પેદા કરશે, જે દૂર રહેલા માણસને પણ નોટિસ આપશે કે હવે અહીં ઊભા રહેવા જેવી કન્ડિશન નથી કે કાર્ય કરવા જેવી કન્ડિશન નથી. ભૂરા કલરની આ જે રચના છે તેને કેપેસિટર કહે છે. સમગ્ર સર્કિટની અંદર 1, 2, 3 અને 4 એમ કુલ 4 કેપેસિટરનો ઉપયોગ કરેલ છે. કાળા કલરની આ 3 લેગની રચના છે, તે વોલ્ટેજ રેગ્યુલેટર છે. તે બહારથી આવતા ડીસી સોકેટ દ્વારા ઇનપુટ થતા સપ્લાયને એક સરખા અને એક સમાન કરવાની કાર્ય કરે છે. અહીંયા બ્લુ અને વ્હાઇટ કલરની જે રચના દેખાય છે એ રચના પ્રીસેટ છે. જે રીતે કે આપણા ટેપમાં અને ટીવીમાં વોલ્યુમ કંટ્રોલ આવે છે તેવું કામ કરે છે. આ અલગ અલગ કલરના બેન્ડવાળા તમને જે આડા ફિટ કરેલા વસ્તુઓ દેખાય છે 2 છેડાની, તેને રેજિસ્ટર કહે છે. રેજિસ્ટરને ગુજરાતીમાં અવરોધક કહે છે. તે ઇલેક્ટ્રોનિક પરિપથમાં યોગ્ય માત્રાનો અવરોધ ઉત્પન્ન કરવાની કાર્ય કરે છે. ત્યાર પછી કાળા કલરની આ જે બીજી રચના આડી ફિટ કરેલી છે તેને ડ્રાઈવર આઈસી કહે છે. એટલે કે તે અલગ અલગ વસ્તુઓને ડ્રાઈવ કરવાનું કામ કરે છે. એના માટેનો કમાન્ડ એને તાર્કિક ગણતરી કરતી લોજિકલ આઈસીની અંદરથી પ્રાપ્ત થાય છે. હવે આપણે આ પ્રોજેક્ટ કેવી રીતે કાર્ય કરશે
તે જોઈ લેશું. સૌ પ્રથમ જ્યારે આ પ્રોજેક્ટને સપ્લાય આપવામાં આવે છે ત્યારે તે આ સેન્સરની મદદથી તેના સંપર્કમાં આવતી હવાનું પૃથક્કરણ કરવાનું એટલે કે એનાલિસિસ કરવાનું કાર્ય કરશે. એ એનાલિસિસ થયેલા એનાલોગ ડેટા આ આઈસીમાં જશે અને આ આઈસી તેના લેવલ પ્રમાણેના કમાન્ડ ડ્રાઈવર આઈસીને મોકલીને અલગ અલગ વસ્તુઓને ચાલુ અથવા તો બંધ કરશે. જેમ કે કારને બંધ કરવી, નોર્મલ કન્ડિશનમાં કારને ચાલુ રાખવી, કાર્બન ડાયોક્સાઇડનું લેવલ ઓછું હોય અથવા માપમાં હોય તો ફેનને સ્લો સ્પીડ પર ફેરવવો, જો લેવલ થોડુંક વધે તો ગાડીને ચાલુ રાખવી અને એક્ઝોસ્ટ ફેનની સ્પીડ થોડીક વધારવી. પરંતુ જો કાર્બન એમિશન ઘણું વધારે હોય તો એક્ઝોસ્ટ ફેનને ઘણો સ્પીડમાં એટલે મેક્સિમમ સ્પીડ પર લઈ જશે તથા ગાડીના એન્જિનને અથવા તો ફેક્ટરીની અંદરના એન્જિનને સ્ટોપ કરી દેશે, જેથી પ્રોડક્શન અટકી જશે. અને તેની સાથે તે આ ફ્લડ લાઇટને એટલે કે એક્ઝિટ લાઇટને ચાલુ કરશે, જેથી બહાર આવતા લોકોને બહાર આવવામાં સરળતા રહે. અને આ બઝર અવાજ દ્વારા માહિતી આપશે કે હવે અહીં કોઈ એક કન્ડિશન બની છે જે નોર્મલ નથી અને તેના માટે માનવીય સહાયની જરૂર છે. આ પ્રોજેક્ટને ચાલુ કરતાં સૌપ્રથમ આ રેડ એલઈડી ચાલુ થશે, જે પાવર ઇન્ડિકેટર છે. જો આ લાઇટ ચાલુ થાય સપ્લાય આપવા તો સમજવું કે બધું સપ્લાય બરાબર આવી રહ્યો છે, પણ જો એ સપ્લાય બરાબર નહીં આવતો હોય તો પાવર સપ્લાય એડેપ્ટરને ચેક કરવું. હવે આપણે આ પિન અંદર નાખશું, સપ્લાય આપશું એટલે લાઇટ ચાલુ થઈ ગઈ અને નોર્મલ કન્ડિશનની અંદર આ એન્જિન ચાલુ છે. આપ જોઈ શકો છો કે આ તરફનું જે પ્રોડક્શન સાઈડનું એન્જિન છે અથવા કાર છે તે ફૂલ સ્પીડે ફરી રહ્યું છે, જ્યારે અહીં જે આ બીજો પંખો એક્ઝોસ્ટ બતાવ્યો છે તે સ્લો સ્પીડમાં ફરે છે. તે અત્યારે 30% પર ફરી રહ્યો છે અને આ લાઇટો બંધ છે અને અહીં ગ્રીન લાઇટ થાય છે, જે નોર્મલ કન્ડિશનનું ઇન્ડિકેશન કરે છે. હવે જો અહીં કાર્બન ડાયોક્સાઇડનું લેવલ આ સેન્સરમાં વધારવામાં આવે તો શું કન્ડિશન બનશે તે આપણે જોઈએ. આના માટે અગરબત્તીનો ઉપયોગ હાલના ધોરણે કરવામાં આવેલ છે. અહીં આ એક ધૂપબત્તી સળગાવી છે, જે અત્યારે આપણે કાર્બન ડાયોક્સાઇડ એમિશન તરીકે ગણતરી કરશું. સામાન્ય રીતે ગાડીના એક્ઝોસ્ટમાંથી અથવા મિલના ચીમનીમાંથી નીકળતા ધુમાડાનું પ્રદર્શન કરે છે. હવે આ સેન્સરને ઉપર એ ધુમાડો લગાવશું તો યલો લાઇટ થઈ ગઈ, જે બતાવે છે કે પ્રદૂષણ વધારે છે, પરંતુ એટલું બધું નથી કે પ્રોડક્શન અટકાવી દેવું અથવા તો ગાડીને બંધ કરી દેવી, પરંતુ એ આપણને વોર્નિંગ આપશે, બઝર વગાડશે અને એક્ઝોસ્ટ ફેનની સ્પીડ 50% પર લઈ આવશે. પરંતુ જો આ સેન્સરની અંદર વધારે પડતો ધુમાડો જતો હોય એટલે કે વધારે પડતો કાર્બન ડાયોક્સાઇડ જનરેટ થતો હોય તો રેડ લાઇટ થશે, પ્રોડક્શન યુનિટ બંધ થઈ જશે, એક્ઝોસ્ટ ફેન ફૂલ સ્પીડમાં ચાલુ થઈ જશે તથા એક્ઝિટ સાઇન માટેની લાઇટો ઓન થઈ જશે અને ઇન્ડસ્ટ્રીમાં જતો બધો સપ્લાય બંધ થઈ જશે, જેથી અંદરની કોઈ લાઇટો કે સાધનો ચાલશે નહીં, ખાલી એક્ઝોસ્ટ ફેન ચાલશે અને એક્ઝિટ સાઇનની લાઇટો ચાલશે. અહીં માત્ર પ્રદર્શન માટે આ ધુમાડાનો ઉપયોગ કરવામાં આવેલ છે. ખરેખર એની અંદરથી નીકળતો ધુમાડો ખૂબ જ વધારે હોય છે ઇન્ડસ્ટ્રીમાંથી. આ બઝરને ખાલી અવાજ કંટ્રોલ